નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। મહારાજા તુષારસિંહ બાબા માજી ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા। દેવગઢ બારિયા નગરમાં તિરંગા યાત્રા મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષતામાં યોજાઈ। દેવગઢ બારિયા ખાતે ત્રિરંગા યાત્રા યોજવામાં આવી, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રપ્રેમને સમર્પિત હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમ અંતર્ગત દેવગઢ બારિયા નગર ખાતે પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। રાષ્ટ્રભક્તિનો પ્રેમભાવ જાગૃત કરતી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે નીકળેલી આ તિરંગા યાત્રા મહાનુભાવોએ બસ સ્ટેન્ડથી લીલી ઝંડી આપીને તેનો પ્રારંભ કર્યો હતો। વિક્ટોરિયા સર્કલ થઈ ટાવર ખાતે સમાપન થઈ હતી અને ત્યાં બાળકીઓ દ્વારા નૃત્યો પણ કરવામાં આવ્યા હતા। આ ત્રિરંગા યાત્રામાં દેશપ્રેમના ગાનથી દેવગઢ બારિયા આખું નગરના રસ્તા પર જાણે દેશભક્તિથી ઝૂમી ઉઠ્યું હતું। દેવગઢ બારિયામાં નગરમાં ત્રિરંગા યાત્રામાં ઉપસ્થિત રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, મહારાજા તુષારસિંહ બાબા, પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, ચીફ ઓફિસર સહિત અધિકારીઓ, તમામ વિભાગના કર્મચારી, ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને દેશપ્રેમીઓ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા। નવપ્રભા ગુજરાત ન્યૂઝ, દાહોદ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આવતીકાલે આ દેશની અંદર આપણે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છીએ। એના ભાગરૂપે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત વર્ષની અંદર ત્રિરંગા યાત્રાના માધ્યમથી ઘર ઘર ત્રિરંગાના જે કાર્યક્રમના માધ્યમથી આજે દેવગઢ બારિયા નગરની અંદર પણ તમામ સમાજના મોભીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, નગરજનો, શહેરીજનો આઝાદીના ઇતિહાસમાં આટલી મોટી 7,000 અમારા કાર્યકર્તાઓ, આગેવાનો, તમામ સમુદાયો સાથે મળીને ત્રિરંગા યાત્રા આજે અમે આખા શહેરમાં ફર્યા છીએ। આખરે આમાં નાની બાળાઓએ એના નૃત્ય પણ કર્યા છે અને આવતીકાલે ધ્વજવંદનનો કાર્યક્રમ મારા દેવગઢ બારિયા રમતગમત સંકુલ ખાતે કરવાના છે, એનું આમંત્રણ આપવાનું હતું। આ જ કાર્યક્રમ આજનો હતો, એમાં તમામ ભાઈઓ બહેનો ઉપસ્થિત હતો, મીડિયાના મિત્રો પણ સાથે। થેન્ક યુ।